મોજડી વાળી વાત આપણે બધાને ખબર છે. આ પંથ અમને બતાવો, આ પંથમાં આવ્યા પછી થાય શું? તો સૌથી પહેલા તો તમારે અમારામાં ભળવું પડે, અમારામાં ભળવું પડે. અને ભળ્યા પછી તો કે નામ નામ કરતા કંઈક નર ગયા, એ નામ કોઈને ન મળે. નામ પડ્યું પૃથ્વીને તળે, જેને મળે એને ધૂપ ધજા શ્રીફળ ત્રણેય સડે. જો આ ધર્મમાં તમે ભળી જશો, અમારા પંથમાં તમે ભળી જશો ને, તો અનંત યુગો સુધી ધૂપ ધજા અને શ્રીફળ ત્રણેય ચડશે. ને આજે એ પરંપરા તમે જો ધૂપ ધજા અને શ્રીફળ ત્રણેય ચડે છે. આવી ઉજળી ધરોહર, આવી ઉજળી પરંપરા, આપ બધા કેટલા બધા ભાગ્યશાળી છો સાહેબ. આ પરંપરાએ તો આ દેહની જે યાત્રા હોય છે સાહેબ, આ દેહની જ્યારે યાત્રા પૂરી થાય, જન્મ લીધા પછી મૃત્યુ નિશ્ચિત છે, એની યાત્રા પૂરી થાય, ત્યાંથી જે નવી યાત્રાની શરૂઆત થાય, એ યાત્રાઓના ફેરા ટાળવાની જે યાત્રા જેને કરાવી છે ને, એ આ પરંપરાની પરિવારો આવવા જવાના ફેરા ટાળી દે સાહેબ. એ કુંભ મેળામાં તો આપણે સ્નાન કરાવ્યું, આપની સાથે રહી, તો એવડી મોટી વાત છે કે કદાચ હવે તમે કંઈ નહીં કરો ને તો તમે બધા મુક્તને પામી ગયા છો. કારણ કે આવા મહાપુરુષો સાથે તમે કુંભ મેળાનું સ્નાન કર્યું, આટલી સુંદર યાત્રા કરી, એટલે આપને તો પ્રભુની પરમ કૃપા આપને બધાને મળી ગઈ છે. અને ખૂબ ભાગ્યશાળી છો કે આવી ખૂબ ઉજળી પરંપરા, ઉજળી ધરોહર ના સાનિધ્યમાં આપને બધાને રહેવાનું મળ્યું છે. એમને ઉર્જામાં, એના વાઇબ્રેશનમાં, એમની નીચે તમે બધા રહ્યો છો, એમની સાથે તમે રહ્યો છો, એનાથી મોટી અને રૂઢી એકેય વાત ના હોય. જે આપણા નવધા ભક્તિ કહેવામાં આવી છે, એમાં પ્રથમ ભક્તિ છે કર સત્સંગા. તમે આવા સાધુ પુરુષોનો હું સંત જ માનું છું, અને સંત જ છે. આવા સંત પુરુષોની સાથે તમને રહેવા મળે ને, તોય સાહેબ તમારી ભક્તિ ભક્તિ એમાં તમારે પછી ધૂપ ધ્યાન અગરબત્તી પૂજા પાઠની બહુ જરૂર રહેતી નથી. પણ સમય સમય બળવાન હે નહીં માનવ બળવાન, અર્જુનને કાબે લૂટ્યો વહી ધનુષ ને વહી બાણ. આ સમય છે. જેમ સતયુગની અંદર ભિન્ન ભિન્ન લોકે સુરો અને અસુરો રહેતા હતા, દેવો અને દાનવો સતયુગની અંદર અલગ અલગ લોકમાં રહેતા હતા. ત્યાર પછીના યુગમાં બધા એક લોકમાં રહેવા માંડ્યા, રામ ને રાવણ ને બધા. એ પછી ભગવાન કૃષ્ણનો યુગ આવ્યો, એટલે પછી દેવો અને દાનવો એક ઘરમાં રહેવાનું ચાલુ કર્યું. દુર્યોધન આ બધા એક ઘરમાં રહેતા હતા. આના પછી સાહેબ યુગ આવ્યો છે અત્યારે કે કળિયુગ. એમાં એક દેહમાં રહી સાહેબ. ક્યાં રહી છે? એક દેહમાં, એક શરીરમાં બે છે. ક્યારેક તો આની અંદર રહેલું જે નકારાત્મક ઉર્જા છે, જે આસુરી વિચારધારા છે, જે વિષયોથી અંદર